સાફ સફાઈ બરાબર થઈ જો તમારો પગાર જે થઈ લઈ લેવાનો. હા પગાર લઈ લે તમારી પાસે મારે 9 વર્ષમાં ઈ નથી પહેરવાની. હા ના બર્થડે હાટુ મગી દીધી તારી વાત થઈ ભાઈ આપણને ટુ શાળા કરતા આવડતું હું નથી. શીખવાડી દઈ. તો ફેમિલી કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સુરપુરા દાદા. તો મિત્રો સવારમાં આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને આજનો વિડીયો છે આપણે દિવાળીની સાફ સફાઈનો, બરાબર ને? જય માતાજી બધાને. તો હાલો તું જાળા કરવા. આ બધું કાઢી નાખ્યું છે હજી તો ડબ્બા ખાલી થાય છે અને આથી બધેથી ઉતારી નાખ્યું છે. પહેલા આપણે છે ને રસોડામાંથી મુહૂર્ત કરવાનું છે, એટલે આપણે નથી કરવાનું, આ છોકરાઓને એટલે એમ કહેવાનું છે કે મને કરવા લાગશે. આપણને ટુ શાળા કરતા આવડતું હું નથી. શીખવાડી દઈ. અને બંસી બેન જો મોબાઈલ લઈને બેસી ગયા છે એને બધા અને ભરી ગઈ છે. આ બેન ને અમારે નાસ્તો કરીને પછી જો આગળ કામે લાગી જાય એટલે બધા નાસ્તો કરી લઈને પેટ પૂજા એટલે પછી કામ સારું થાય. એટલે મેં કીધું પેલા પેટ પૂજા કરો અને તમારે થઈ ગયું ને હવે હાલો બેસી જાવ કામ કરવા. અને અમારે દાદાને મારી ગયા છે અમારે માસાના ખબર કાઢવા. મારા માસીની ઘરે ગયા છે સંતોષ દાદા અને અમારા મારી, અને એ બધા ગયા છે તો આ લોકો એમ કહે છે કે આપણે ધૂંઝારા કરી નાખીએ. અમે ધૂંઝારા કરી નાખીને રસોઈ ઓછી બનાવવાની છે. તો દિનેશ કાકાની જમવા નથી ખાવાના એટલે રસોઈ હા ઓછી છે. હાલો રસોડું ખોલ નાખે ઈ જ મેન છે. અને આપણે જવાનું છે દવાખાને, કારણ કે અમારા કાકાનો છોકરો હજી ત્યાં દાખલ છે એટલે હજી 2-4 દી ત્યાં રોકાવાનું થાય. અને હમણાં એ લેવા આવે છે, આપણે જઈએ છીએ દવાખાને. અને તમે બધે છે ને આ 2-3 દીમાં બધી સાફ સફાઈ કરી નાખો એટલે બધા મહેમાન દિવાળીમાં આવે ને એટલે એમ લાગે વાહ વિપુલ. આજે હું વાર છે શનિવાર, કાલ રવિવાર, સોમવાર પતાવી દેવાનું છે બધું. બરાબર. મંગળવારથી પાછું બીજા કામે ચડી જવું ને. અને આ બે બેનો ને એને કહે છે ને એટલે થોડુંક કરવા લાગે. આ બેન છે ને બીમાર પડી જાય. એ બીમાર પડી ગયા છે. હા, સાફ સફાઈ નો આવે એટલે બધું બીમાર પડી જાય એમ. એ બીમાર પેલા પડી જાય પછી આ કામ કરીને બીમાર પડશે. અને આ વખતે તો શું છે, ખરીદી કરવા નથી, બધી ઓનલાઈન આપણે કરી લીધી છે. ક્યાં તારે બધી વસ્તુ મસ્ત ઓફલાઈન દીધી છે. એ ઓફલાઈન લીધી. આને સંપલ ને એવું બધું આવી ગયું. કા મારી માટે આવી ગયું છે ને. આ તારે માટે અમારે મેડમ માટે મસ્ત મજાની સાડી લીધી છે, પણ તમને બતાવવાની નથી, પહેરીને બતાવવાની. બરાબર ને? મારે 9 વર્ષમાં ઈ નથી પહેરવાની. હા, બર્થડે હાટુ મગી દીધી. તારી વાત થઈ ભાઈ. 9 વર્ષ હાટુ બીજી મગી પેલી. તો હાલો મિત્રો, હવે આપણે દુકાને જવાનું, દવાખાને જઈએ છીએ અમારા કાકાના છોકરાને ત્યાં ખબર કાઢવા માટે. તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. આ બેને અમારે ધૂંઝાળા ચાલુ કરી દીધા છે. બે બેનો બસારી થાકી ગઈ ને એની મમ્મી જો તમે ક્યાં ચડી ગઈ તમે? ટેબલે ચડી ગયા. સાફ સફાઈ બરાબર થઈ જો તમારો પગાર જે થઈ લઈ લેવાનો. હા પગાર લઈ લે તમારી પાસે. હરખી સાફ સફાઈ થાય દિવાળી. હજી 2-3 દી અમારે કામ હાલશે ત્યારે પૂરું થાય, કારણ કે 4 રૂમ છે અને આગળ ફળિયું છે, અમે બધે કરવી પડશે. ને તમે આમ જો તમે મમ્મીને પાછું કરવા લાગજો ને કે મોબાઈલ નહીં ઘુમટતા. ને આ બેન તો હાવ થાકી ગયા, એને એક રૂમ સાફ કરીને તો હાવ પૂરું થઈ ગયું. તમારે શું કરવાનું છે બેન? હે કાંઈ નહીં. એને તો 1 દીની હણી થઈ ગઈ, કારણ કે નાની છોકરી છે ને એટલે એને કામ ઓછું કર્યું હોય ને એટલે મારી બેન બેસાડી ઢીલી પડી ગઈ છે. અને જો તમે ટેબલ ઉપર ચડે, કારણ કે નીસી બાઈ રહી ને એટલે થોડુંક ટેબલ ઉપર ચડે જ્યારે મેડમ ઓલા મકાને છે ને ત્યારે બહુ ઊંચાઈ છે, આની કરતા 2 ફૂટ ઊંચાઈ છે એટલે તારે ત્યાં તો તો હાલો મિત્રો, જોરદાર કામ અમારે ચાલી રહ્યું છે અને બધું તમને બતાવતું જવાનું છે, કારણ કે હજી વાસણ ને બધું બાકી છે. તો અમારે મેડમ મસ્ત મજાની શાન. હવે તમે કેટલું વાસ કામ કરી નાખ્યું? આખું રસોડું થયું, હવે વાસણ નીકળી ઉટકવાના છે. તમે કવરાવો છો વાસે જો ની. એ તો 5 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે એટલે સાતો પીવું જ પડે ને. 5 વાગી ગયા એમ છે સવારનો. તો હાલો, તમારે જો મસ્ત મજાની ચા બનાવી નાખી છે. અને તમારે હજી તો કેટલા 2 દી હાલશે કામ? અમારે હજી 3 દી 4 દી વ્યા જવાના. રસોડો ને શું કર્યું આજ? રસોડો ફરતી ગેલેરી કર્યું હતું બસ. હજી બધું બાકી જ છે આગળ. હજી 3 રૂમ બાકી છે. તો હમણાં તો આવું બધું હાલવાનું છે. તો હાલો તમે ચા પીવા. અત્યારે જો આપણે રસોડાનું કામ જે હતું એ આજનું રસોડાનું કામ ફિનિશ કરી નાખ્યું છે મેડમે. થાકી ગઈ ને? હાવ થાકી ગઈ. બસારી હાવ થાકી ગઈ. હજી રસોઈનો વાસણ બધા મૂકી દીધા છે એટલે ટાઈમ થઈ ગયો. તારે એક તો કામ પૂરું થઈ ગયું 1 દિવસનું. હવે ખાલી 3 રૂમ રહ્યા છે. કાલથી કનો રૂમ લેવાનો છે? આપણો રૂમ. તો કાલે આપણો રૂમ સાફ સફાઈ કરવાનો છે અને પછી દાદાનો રૂમ અને મંદિરમાં સાફ સફાઈ થઈ જાય એટલે દિવાળીનું કામ બધું પૂરું. આ બેને જો ત્યાર થઈ ગયા છે, કારણ કે બેને મહેનત આજ સારી કરી છે. કા થાક લાગે કે નહીં? વરમાં 1 વાર કરવાનું હોય. એટલે આ ધૂંઝાળા ને એવું તો શું છે, આવું તહેવાર હોય ત્યારે કરવાનું હોય, બાકી કઈ એવું વારા ઘડીએ ન હોય. હે
આપણે ગુજરાતીની નામ તહેવાર કેટલા આવે તહેવાર તો 2-3 વાર મોટા તહેવાર આવે ત્યારે સાફ સફાઈ અને કરવાની હોય. થોડા મોટા તહેવારમાં એ તો આપણું ઘર જેટલું સારું રાખી એટલે બહારના કોક આવે તો એમ થાય કે નહીં આ ચોખ્ખાઈ એ સારી છે. નકર તો આ હારા કપડાં પહેરે અને એ કે કપડાં તો સારા પહેરે છે પણ ઘરમાં તો કઈ હક જ નથી. કોઈ કહે જ નહીં. એવું છે. કાલ રવિવાર છે ને એટલે રૂમ આપણો થાય, બીજે કઈ નહીં થાય. તો હાલો મિત્રો, આજનું સાફ સફાઈનું કામ બધું પતાવી દીધું છે કે થાકી ગયા છે? થાકી ગયા છીએ અને ઊંઘે આવે છે. અને જમવામાં તો શું કર્યું ખબર છે? દૂધીનું શાક ને રોટલા ને થોડી કાશી કઢી વઘારી. કાશી કઢી એટલે મને દૂધીનું શાક ભાવતું નતું ને હવેથી મને છે ને જે નોટું ભાવતું એ વધારે ભાવવા મળ્યું, વધારે ભાવતું એ ઓછું ભાવવા મળ્યું, એવું થઈ ગયું છે. આનું કારણ શું છે એ કઈ ખબર પડતી નથી. દૂધી ખાય ને તો બુદ્ધિ આવે એમ કે. બુદ્ધિ તારી કરતા મને બહુ છે હો. તમારે છે પણ આ તો અમારે એમ કે કહેવત છે. તારે તો કેમ જ હોય ને એમ કરીને કહી દીધું. ઋષિયાની દીકરી છે તમને ભાઈ. આ કેવું ભાવ મળ્યું? એટલે દૂધીનું શાક તમે ન ખાતા ખબર છે? દૂધીનું શાક છે ને હું પેલા કોક કરે ને તો હું બીજું ખાઈ લેતો, પણ આપણે શાક ને અડતા જ નહીં. એને બદલે આપણને બહુ ભાવવા મળ્યું છે. અને આ અમારે બેન જો આવી ગયા છે, 2 બહેનો. આવું છે તમારે? આવવાનું જ છે. તો મિત્રો અત્યારે છે ને અમારે પાછું દવાખાને ખબર કાઢવા જવાનું છે. અમે આ બધે થાકી ગયા છે, ઘડીક ખબર કાઢીને આવીને સૂઈ જઈએ. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. આવજો, બાય બાય.